કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છે એસવાય બીકોમ અને આપણો સબ્જેક્ટ છે કોસ્ટ અકાઉન્ટ. અને મિત્રો આજે આપણે પરોક્ષ ખર્ચના હિસાબો ચેપ્ટરનો અભ્યાસ કરીશું. મિત્રો અહીંયા નંબર એટલે નહીં માર્યો કારણ કે અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ નંબરનું ચેપ્ટર હોય છે એટલા માટે. તો મિત્રો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે પરોક્ષ ખર્ચના હિસાબો કેવી રીતે ભણી શકાય. તો સૌથી પહેલા આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે સર આ પરોક્ષ ખર્ચ એટલે શું? તો મિત્રો એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વસ્તુ તમે બનાવો ને, જેમ કે આ પેન છે બરાબર, આ પેનને હું બનાવું તો આ પેનને બનાવવા માટે મને બે પ્રકારના ખર્ચા લાગે. એક તો પ્રત્યક્ષ ખર્ચા લાગે અને બીજા પરોક્ષ ખર્ચા લાગે બરાબર. તો આપણને એ પ્રશ્ન થવો જોઈએ કે સર પ્રત્યક્ષ ખર્ચા કોને કહેવાય અને પરોક્ષ ખર્ચા કોને કહેવાય. તો એક વસ્તુ અત્યારે ભૂલી જાઓ કે આપણે કોસ્ટિંગ ભણીએ છીએ. ચાલો આપણે આપણી લાઈફની અંદર શું થાય છે તેના વિશે ચર્ચા કરીએ. કારણ કે આપણે જે પણ ચેપ્ટર ભણીએ છીએ ને એનો સીધો સંબંધ આપણી લાઈફ સાથે પણ હોય છે. જેમ કે તમે એવું વિચારો કે દર મહિને તમારી પાછળ કેટલો ખર્ચ થાય છે. તમે અત્યારે કોલેજમાં અભ્યાસ કરો છો તો તમે વિચારો કે દર મહિને તમે કેટલો ખર્ચ કરો છો. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે એક વ્યક્તિ છે અહીંયા બરાબર છે, જો હસે છે બરાબર. આ વ્યક્તિ વિચારે કે ટોટલ ખર્ચો મારો કેટલો, તો એને ચેક કરવું હોય મિત્રો કે આનો કુલ ખર્ચો કેટલો થાય. તો એ કેવી રીતે વિચારશે કે માની લો કે આપણે જુલાઈ મહિનાની ગણતરી કરીએ. કયા મહિનાની? જુલાઈ મહિના. ભાઈ જુલાઈ મહિનામાં આ વ્યક્તિ એવું વિચારે છે કે જુલાઈ મહિનામાં મારો કુલ ખર્ચો કેટલો. તો પહેલાં તો એ ભાઈ શું લાવેલો તો કે કપડાં લાવેલો બરાબર. તો કપડાં કેટલાના લાવેલો કે 1500 રૂપિયાના કપડાં લાવે. તો 1500 રૂપિયાના જે કપડાં લાવે તે આનો ખર્ચો કહેવાય? તો કે હા સર એનો જ ખર્ચો કહેવાય બરાબર છે. બીજું કપડાની પછી એને છે ને એની ટ્યુશન ફી ભરી. કેટલી? ટ્યુશન ફી ભરી તો કે 1000 રૂપિયાને મહિનાની ટ્યુશન ફી ભરી બરાબર છે. તો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો કે આ જે ચેપ્ટર છે ને આપણા લાઈફ પર બી અસર કરે છે. એટલે આની આપણી લાઈફ પરથી આપણને ખબર પડે કે આ પ્રત્યક્ષ ખર્ચ કે પરોક્ષ ખર્ચ છે બરાબર. તો આ જે વ્યક્તિ છે એને કપડા પાછળ કેટલાનો ખર્ચો કર્યો? 1500 બરાબર. પછી ફી, ટ્યુશનની ફી કેટલી ભરી? તો કે 1000. પછી એની કોલેજની ફી ભરી. ચાલો કોલેજની ફી એને 3000 રૂપિયા ભરી બરાબર છે. પછી બીજી વસ્તુ કે કોલેજમાં એને નાસ્તો કર્યો. કોલેજમાં એને શું કર્યો તો કે કોલેજમાં એને નાસ્તો કર્યો. કેટલા રૂપિયાનો? આખા મહિના દરમિયાન 500 રૂપિયાનો ખર્ચો કર્યો બરાબર. આ બધા ખર્ચા જે છે ને એનું તમે કેલ્ક્યુલેશન કરી નાખો કે આ વ્યક્તિને ખબર પડે કે આ કપડાનો ખર્ચો મારો છે બરાબર, ફીનો ખર્ચો મારો છે, કોલેજ ફી મારી છે, નાસ્તો મારો. આ બધા ખર્ચા તમને ખબર પડે છે કે આ ખર્ચા ફક્ત ને ફક્ત કોના છે? આ વ્યક્તિના છે. પણ મિત્રો અમુક ખર્ચા એવા પણ છે જેનું કેલ્ક્યુલેશન તમે ના કરી શકો. જેમ કે ચાલો ઘરમાં ખાવાનું બનાવ્યું હોય, ભોજન ખર્ચ. તો ભોજન ખર્ચ તમે અહીંયા કેટલો લખો બોલો? લખાય? વિચારો તમે, તમારા ઘરમાં 5 વ્યક્તિ છે બરાબર, 5 જણનું ખાવાનું બને છે. તો એમાં તમે કેટલા રૂપિયાનું ખાધું એની ગણતરી કરી શકો? તમે કરી શકો? તો કે ના કરી શકો. બીજી વસ્તુ કે તમારા ઘરમાં લાઇટ બિલ આવ્યું. શું આવ્યું? લાઇટ બિલ. તો લાઇટ બિલ માની લો કે 1000 આવ્યું. તો તમને એવું કેવી રીતે ખબર પડે કે જે 1000 રૂપિયા લાઇટ બિલ આવ્યું એમાંથી મેં કેટલા રૂપિયાનું લાઇટ બિલ વાપર્યું એ તમે નક્કી કરી શકો? તમે ઘરમાં જ રહો છો, એક જ ઘરમાં બરાબર. કરી શકો? ના કરી શકો. બીજી વસ્તુ કે તમે સવારે ઉઠીને કોલગેટ કરો છો બરાબર છે. તો એ જે કોલગેટ હોય એ કોલગેટ તમે થોડો રોજ વાપરો છો. તો શું એ કોલગેટનો ખર્ચો તમે નક્કી કરી શકો? કરી શકો? મને કહો કેમ? કારણ કે કોલગેટ તો બધા જ વાપરતા હોય. તો તમને કઈ રીતે ખબર પડે કે આ કોલગેટમાં તમારો ખર્ચો કેટલો? એટલે તમે આખા મહિનાનો તમારો કુલ ખર્ચો ના શોધી શકો. કેમ ના શોધી શકો? એ તમને ખબર જ ના પડે. તમારા ઘરનું લાઇટ બિલ આવ્યું તો લાઇટ બિલમાં તમારો હિસ્સો કેટલો એ તમને ખબર પડે? તો કે ના પડે. તમે કેવી રીતે નક્કી કરી શકો કે મેં આટલાનું લાઇટ બિલ ભર્યું બરાબર? રોજે રોજ તમારા મમ્મી પપ્પા ખાવાનું બનાવે તો તમને કઈ રીતે ખબર પડે કે આ જે ખાવાનું બન્યું એમાં મારો હિસ્સો કેટલો? કોલગેટ તમે કરો છો બરાબર, તો એમાં એનો ખર્ચો તમે નક્કી કરી શકો? કાં તો તમે રોજ નાહતા હશો, બધા રોજ જ નહીં બરાબર છે. તો એમાં સાબુ તમે યુઝ કરો તો મોટાભાગના ઘરમાં એવું જ હોય કે એક જ સાબુ હોય ને બધા યુઝ કરતા હોય બરાબર. તો તમે સાબુનો જે 20 રૂપિયાનો 50 રૂપિયાનો સાબુ લાવ્યા તો મહિના દરમિયાન એ સાબુનો તમારી પાછળ કેટલો ખર્ચો થયો નક્કી કરી શકો? 5 જણા નાયા હોય તો તમે એવું કહો કે હું તો 5 રૂપિયાનું નાયો. હા, તો અમુક ખર્ચા એવા હોય મિત્રો કે જેનું કેલ્ક્યુલેશન કરવું અઘરું હોય. કેમ? કારણ કે બધા ખર્ચા બીજા લોકો વચ્ચે પણ વહેંચાતા હોય. ને આ ખર્ચા કેવા છે? ડાયરેક્ટ આના છે. આ તો જો આ કપડાં તો ડાયરેક્ટ આના જ હોય ને બરાબર. કપડાનો ખર્ચો થોડો બધા વચ્ચે વહેંચાઈ જાય? તો કે ના વહેંચાય. તો કે જે ખર્ચા સીધા હોય, કેવા હોય? સીધા એટલે ડાયરેક્ટ આની ઉપર લાગુ પડે. જો આ બધા ખર્ચા ડાયરેક્ટ ખબર પડે છે કે આ બધા ખર્ચા આના છે.
પરંતુ આ બધા જે ખર્ચા છે જેમ કે ભોજન ખર્ચ છે, લાઇટ બિલ છે, સાબુનો ખર્ચો છે, બરાબર છે, ઘરમાં એસી ચાલતું હોય તો એનો ખર્ચો છે, ગેસ બિલ છે, બરાબર, આ બધા ખર્ચા જે છે ને એ ખર્ચાને વહેંચવા અઘરા છે. ખ્યાલ આવ્યો મિત્રો? કેમ? કારણ કે એ બધા ખર્ચા બીજા બધા વચ્ચે પણ વહેંચાયેલા છે, તો એ બધા ખર્ચાને કહેવાય પરોક્ષ ખર્ચા. તો આ જે ખર્ચા છે ને કપડાં, ફી, કોલેજ ફી, નાસ્તો, આ બધા કેવા ખર્ચા કહેવાય? સીધા. અને સીધા ખર્ચને બીજું શું કહેવાય? પ્રત્યક્ષ ખર્ચા. મિત્રો કયા ખર્ચા કહેવાય? અને પ્રત્યક્ષ કે તમે નક્કી કરી શકો કે આ બધા ખર્ચા આના જ છે. બીજું એક એક્ઝામ્પલ આપું, બરાબર છે. અને જે ખર્ચા નક્કી ના કરી શકાતા હોય, એકમ દીઠ ભોજનનો ખર્ચો એક વ્યક્તિ દીઠ નક્કી કરી શકાય? ના કરી શકાય. લાઇટ બિલ એક વ્યક્તિનો ખર્ચો નક્કી કરી શકાય? તો ના નક્કી કરી શકાય. સાબુનો ખર્ચો નક્કી કરી શકાય? ઘરમાં તેલ વાપરતા હશો તમે માથામાં નાખવા માટે, એનો ખર્ચો નક્કી કરી શકાય? તો કે ના કરી શકાય. તમે તમારી પાછળ જે ખર્ચો કર્યો હોય તે, તમે જો વાળ કપાવવા જાઓ તો એ કયો ખર્ચો? પ્રત્યક્ષ. કેમ કે એ ખર્ચો તમારી ઉપર જ થયો છે. ખ્યાલ આવે છે? તમે દાઢી કરાવવા જાઓ છો, છોકરીઓ મેકઅપ કરવા જાય તો આ બધો ખર્ચો તમારી ઉપર ડાયરેક્ટ થયો છે, એટલે એને કહેવાય સીધો ખર્ચો, એટલે પ્રત્યક્ષ ખર્ચ. પણ અમુક ખર્ચા એવા હોય મિત્રો કે જેનું આપણે નક્કી ના કરી શકીએ કે આમાંથી મારો કેટલો ખર્ચો, તો એને કહેવાય પરોક્ષ ખર્ચા. એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, મારું ટ્યુશન ક્લાસ છે, બરાબર, ટ્યુશન ક્લાસ. ટ્યુશન ક્લાસમાં મારી પાસે 100 છોકરા છે. કેટલા? 100 છોકરા. હવે આ 100 છોકરાને હું ઝેરોક્સ આપું. કેવું? શું આપું મિત્રો? બોલો તો. ઝેરોક્સ. ચલો, ઝેરોક્સનો ખર્ચો નક્કી કરી શકાય? તો કે હા સર, ઝેરોક્સનો ખર્ચો નક્કી કરી શકાય. કેમ હું નક્કી કરી શકાય? કે માની લો મેં બધાને એક એક કાગળ આપ્યું. કેટલું? એક ઝેરોક્સ કાઢીને આપ્યું. એક ઝેરોક્સનો ખર્ચો કેટલો છે? 2. તો આ તો નક્કી કરી શકાય ને 100 સ્ટુડન્ટને, બરાબર. પણ માની લો લાઇટ બિલ આવ્યું હોય તો મારા ક્લાસનું લાઇટ બિલ આવ્યું તો લાઇટ બિલ મેં 100 છોકરાઓ વચ્ચે કેવી રીતે કરી શકું? કોઈ રજા બી પાડી દીધી હોય, કંઈ નક્કી તમે એવું નક્કી કરી શકો કે ખરેખર આ એક વ્યક્તિ આટલું જ લાઇટ બિલ બાર્યું હશે એવું કંઈ નક્કી કરી શકો? કેમ કે જે પંખો ફરે છે એ પંખાની હવા તો બધા લે છે ને, બરાબર. તો એ લાઇટ બિલને શું કરવું? તો લાઇટ બિલના 100 લોકો વચ્ચે વહેંચી નાખવું પડે. તો એને શું કહેવાય? પરોક્ષ ખર્ચા કહેવાય. એવી રીતે મારું ટ્યુશન ક્લાસ છે, તો આ ક્લાસ જે છે ને, એ ક્લાસ મેં કેવો લીધો છે? ભાડે લીધો છે. તો ક્લાસનું જે ભાડું છે એ ભાડું આ સ્ટુડન્ટો વચ્ચે નક્કી કરી શકાય કે કોનું કેટલું ભાડું? ના નક્કી કરી શકાય. તો એને આપણે શું કરવું પડે? બધા છોકરા વચ્ચે વહેંચી દેવું પડે. તો મિત્રો એવો ખર્ચો કે જે પર યુનિટ નક્કી કરી શકાતો હોય, મિત્રો સમજો, એવો ખર્ચો કે જે પર યુનિટ નક્કી કરી શકાતો હોય તો એને પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. અને એવા ખર્ચા જે નક્કી ના કરી શકાતા હોય કે ખરેખર કેટલો ખર્ચો છે આ વસ્તુ પર, તો એને કહેવાય પરોક્ષ ખર્ચા. ચાલો, આ તો થઈ આપણા લાઈફની વાત. આપણે કંપનીમાં શું થાય છે તેની વાત કરીએ. કંપનીમાં પણ એવું છે મિત્રો. કંપનીમાં એવું હોય કે અમુક ખર્ચા એવા હોય કે તો તમે નક્કી કરી શકો કે આ વસ્તુના જ ખર્ચા છે, પણ અમુક ખર્ચા તમે નક્કી ના કરી શકો. એક્ઝામ્પલ તરીકે એક કંપની છે, બરાબર. અહીં ધ્યાન આપજો મિત્રો. એક કંપની, જેની કંપનીમાં 2 વસ્તુ બને છે. એક તો બૂટ બને છે અને બીજા ચંપલ બને છે. ચંપલ બને છે, બરાબર. તો આમાં કયા ખર્ચા એવા જે નક્કી કરી શકો તમે? તો પહેલા તો માલ સામાન. તો બૂટ બનાવવા માટે 8000નો માલ લાવ્યા અને ચંપલ બનાવવા માટે 12000નો માલ લાવ્યા. તો જો આ નક્કી કરી શકાય છે ને બંને વચ્ચે, તો કે હા, તો આ કયો ખર્ચો કહેવાય? તો આ ખર્ચાને કહેવાય પ્રત્યક્ષ ખર્ચા. ચલો, બૂટ બનાવવા માટે મજૂરી ચૂકવવી પડે. તો બૂટ બનાવવા માટે 100 માણસો રાખ્યા છે. બૂટ બનાવવા માટે કેટલા માણસો રાખ્યા? 100. અને એમનો પગાર કેટલો છે? ટોટલ પગાર માની લો કે 2000. અને અહીંયા બૂટ બનાવવા માટે જે મજૂરી થાય એ કેટલી થાય? 8000. તો આ બધા ખર્ચા તમે નક્કી કરી શકો છો? કરી શકો કે ના કરી શકો? તો કે હા સર, નક્કી કરી શકાય. તો આ બધા ખર્ચા કયા કહેવાશે? પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. પણ અમુક ખર્ચા નક્કી નહીં કરી શકાય, કેમ કે આ જે બૂટ અને ચંપલ બને છે એ કઈ કંપનીમાં બને છે? એક જ કંપનીમાં. તો કંપનીની બહાર જે ગેટ હશે, આ કંપનીની બહાર ગેટ હશે, એ ગેટની આગળ એક સિક્યુરિટી ઊભો હશે અને સિક્યુરિટીનો પગાર મહિને છે 3000, બરાબર. તો આ 3000 સિક્યુરિટીનો પગાર જે છે તે આ બૂટ અને ચંપલની પડતરમાં પ્લસ કરવો પડે કે ના કરવો પડે? તો કે હા, કરવો પડે. કેમ? કેમ કે આ સિક્યુરિટી તમે જે રાખ્યો છે એ બૂટ અને ચંપલ તમે બનાવો છો એટલા માટે જ રાખ્યો ને, તો આ ખર્ચો તો કંપનીનો જ કહેવાય. તો ચાલો, આ સિક્યુરિટીનો જે પગાર છે એમાંથી આ 3000 રૂપિયામાંથી આમાં કેટલો ખર્ચો આવશે અને આમાં કેટલો ખર્ચો આવશે તમે નક્કી કરી શકો? મને કહો, આ 3000 જે સિક્યુરિટી છે, બરાબર, સિક્યુરિટી વાળો, તો તમે ખર્ચો નક્કી કરી શકો કે આ 3000માંથી અહીં બૂટમાં કેટલો ખર્ચો કરવાનો અને આમાં કેટલો ખર્ચો કરવાનો તમે નક્કી કરી શકો? ના કરી શકો. પછી માની લો કે આ બધા, આમાં જેટલા પણ કામદારો છે તે અને આમાં જે કામદારો છે તે બધા ક્યાં ગયા? કેન્ટીનમાં એ લોકોએ 5000નું ખાઈ ગયા બધા થઈને, બરાબર. ચંપલ વાળા પણ ને બૂટ વાળા પણ. તો આ 5000ને તમે કેવી રીતે વેચી શકો?
કે ભાઈ બૂટવાળા કેટલું ખાઈ ગયા અને ચંપલવાળા કેટલું ખાઈ ગયા? તો પ્રોબ્લેમ ઊભો થયો ને કે આ જે કેન્ટીનનો ખર્ચ છે એ કેવી રીતે એ કરવો? ખબર પડે છે. પછી આ કંપની છે, આ મોટી કંપની છે, પણ આ કંપની કેવી લીધેલી છે? ભાડે. તેમનું ભાડું કેટલું ટોટલ આપો છો તમે? 10,000. તો મિત્રો આ 10,000 બૂટના કેટલા અને ચંપલના કેટલા? ડાયરેક્ટ ખબર પડી જાય તમને? તો કે ના ખબર પડે સર, આને વેચવા પડે બૂટ અને ચંપલ. તો જે વસ્તુને વેચવી પડે ને એને કહેવાય પરોક્ષ ખર્ચા. ને જે ડાયરેક્ટ ખબર જ પડી જાય એને કહેવાય પ્રત્યક્ષ ખર્ચા. જો આ માલ લાવ્યા તો બૂટ બનાવવા માટે આટલાનો માલ લાવ્યા ને ચંપલ બનાવવા આટલા માલ. શું આને વેચવાની જરૂર પડી? તો કે ના સર, વેચવાની જરૂર ના પડી. ચાલો મજૂરી, આ બૂટ બનાવવા માટે આપણે જે મજૂર રાખ્યા એને 2,000નો પગાર આપ્યો અને ચંપલ બનાવવા માટે આપણે અમુક મજૂર રાખ્યા અને એમને 8,000નો પગાર આપ્યો. તો આ તો આપણને ખબર જ પડી ગઈ ને ડાયરેક્ટ આને વેચવાની જરૂર પડી? ના વેચવા. પણ માની લો કે અહીંયા એક મશીન છે, અહીંયા એક મશીન છે અને અહીંયા એક મશીન છે. એ મશીનમાં ઓઇલ નાખવાનું છે અને આપણે ઓઇલ લાવ્યા 1,000નું. 1,000નું ઓઇલ લાવ્યા, બરાબર. એમાંથી અમુક ઓઇલ આ યંત્રમાં નાખ્યું અને અમુક ઓઇલ આ યંત્રમાં નાખ્યું. તો હવે 1,000 રૂપિયાનું જે ઓઇલ તમે વાપર્યું એને તમે નક્કી કરી શકો કે આમાં કેટલાનું ઓઇલ નાખ્યું ને આમાં કેટલાનું ઓઇલ નાખ્યું? તે તમે નક્કી કરી શકો? ના કરી શકો. તો એને કયો ખર્ચો કહેવાય? પરોક્ષ ખર્ચો કહેવાય. શોર્ટકટમાં એવું કહી શકાય મિત્રો કે એવા ખર્ચા કે જે યુનિટ દીઠ નક્કી કરી શકાતા હોય તો એને કહેવાય પ્રત્યક્ષ ખર્ચા. જે તમને ખબર જ હોય કે ના આનો જ ખર્ચો છે, બરાબર. તમે એક જ વ્યક્તિ હોટલમાં ખાવા જાઓ તો તમને તમારો ખર્ચો ખબર પડી જાય. પણ 10 મિત્રો સાથે જાઓ તો 10 મિત્રો સાથે જાઓ તો તમારું જેટલું બી ભોજન બિલ આવે 10 જણા વચ્ચે વહેંચવું પડે. તો જે વહેંચવું પડે એને કહેવાય પરોક્ષ ખર્ચ. ને જેને વહેંચવાની જરૂર ના પડે, ડાયરેક્ટ ખબર જ પડી જાય કે આ ખર્ચો આનો જ છે, તો એને કહેવાય પ્રત્યક્ષ ખર્ચ. જેમ કે હું મારા ક્લાસમાં ઝેરોક્સ તમને આપું તો મને ખબર જ પડી જાય ભાઈ અને મેં એક ઝેરોક્સ આપી એટલે 1 રૂપિયાનો ખર્ચો આની પાછળ, આ બીજા સ્ટુડન્ટ પર 1 રૂપિયાનો ખર્ચો, ત્રીજા સ્ટુડન્ટ પર 1 રૂપિયાનો ખર્ચો. પણ મારા ક્લાસનું લાઇટ બિલ આવે તો મેં એવું થોડું કે ભાઈ 2,000 લાઇટ બિલ આવ્યો, તારે 10 રૂપિયા આપવાના, તારે 10 રૂપિયા, એવું નક્કી કરી શકાય? ના નક્કી કરી શકાય. મિત્રો એ જ વસ્તુ આપણે ભણવાનું છે. તો આપણે હવે કયા ખર્ચા વિશે ભણવાનું છે? તો કે પરોક્ષ ખર્ચા વિશે ભણવાનું છે. તો હવે પ્રોબ્લેમ એ થાય કે આ પરોક્ષ ખર્ચા વેચવા કેવી રીતે? જેમ કે મેં તમને કીધું ને, અહીંયા કઈ દુકાન છે? અહીંયા શું બને છે? બૂટ. નહીં શું બને છે? ચંપલ. તો શું કહેવાય? અહીંયા કામદારો છે, અહીંયા પણ કામદારો છે. તો આ બધા કામદારો પર ધ્યાન રાખવા માટે એક મેનેજરને મેં રાખ્યો. કોને? મેનેજર. ને મેનેજરને મેં કેટલા રૂપિયાનો પગાર આપ્યો? 10,000નો. સમજો મિત્રો, અહીંયા શું બને છે? બૂટ. ને અહીંયા શું બને છે? ચંપલ. હવે મેં એક મેનેજરને રાખ્યો. એ મેનેજર શું કરે છે? અહીંયા પણ ધ્યાન રાખે છે અને અહીંયા પણ ધ્યાન રાખે છે અને એનો પગાર કેટલો છે? 10,000. તો પ્રશ્ન શું ઊભો થયો કે આ 10,000નો જે ખર્ચો છે એમાંથી આમાં કેટલો ખર્ચો ઉમેરવો અને આ 10,000માંથી આમાં કેટલો ખર્ચો ઉમેરવો, એ આપણે નક્કી કરવું અઘરું પડે. તો એના જ માટે આપણે આ ચેપ્ટર ભણવાનું છે કે આ જે ખર્ચા એવા છે કે જે આપણને ખબર નથી કે આ ખર્ચા કેવી રીતે વેચવા. તો એના માટે જ આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. અને આ ચેપ્ટરમાં સૌથી પહેલાં તમને કહી દીધું છે કે પરોક્ષ ખર્ચની ખાતાવાર ફાળવણી કેવી રીતે કરવાની, બરાબર. એટલે અહીં પ્રશ્ન ઊભો થયો ને કે ભાઈ મેનેજરનો પગાર કેવી રીતે વેચવાનો? તો આ કોષ્ટકમાં આપ્યું છે. આ બધા પરોક્ષ ખર્ચા છે. જો ભાડું અને વેરો પરોક્ષ ખર્ચ, વીજળી બત્તી પરોક્ષ ખર્ચ, કેન્ટીનના ખર્ચા, સુપરવાઇઝરનો પગાર, કામદાર કલ્યાણ ખર્ચ વગેરે, વીમો, સમારકામ, પરોક્ષ મજૂરી, બરાબર છે, એ પ્રત્યક્ષ ના કહેવાય, બરાબર. અમુક કામદારો હોય, અમુક કામદાર એવા હોય કે અહીં બી કામ કરતા હોય ને અહીં બી કામ કરતા હોય. તો તમે નક્કી કરી શકો કે આ પગાર કેટલો, અહીંયા પગાર કેટલો થયો, અહીં કેટલો પગાર થયો, નક્કી ના કરી શકો. એટલા માટે, બરાબર. પાવર અને બળતણ, ટેકનિકલ ડિરેક્ટરોની ફી, બરાબર. કારખાના મેનેજરનો પગાર, કર્મચારી રાજ્ય વીમા યોજનામાં ફાળો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પેન્શન ફંડમાં ફાળો, ઘસારો, સામાન્ય ખર્ચા કે પરચુરણ ખર્ચ, કારખાના મેનેજરનો પગાર. તો આ બધા ખર્ચા જે આપ્યા છે બધા ખર્ચા કયા કહેવાય? પરોક્ષ ખર્ચા. તો આ પરોક્ષ ખર્ચાને ઉત્પાદન વિભાગ વચ્ચે કઈ રીતે વેચવા? તો એના માટે આ કોષ્ટક આપેલું છે. તો મિત્રો આ કોષ્ટકને ગોખવાની કોઈ જરૂર નથી, કશી જરૂર નથી ગોખવાની. બુદ્ધિ દોડાવજો. પહેલું આપણે ભણીએ. જો આ બાજુને તો જોવાનું જ નહીં. અહીંયા જો ભાડું અને વેરો, બરાબર. ભાડું અને વેરો. મેં અહીંયા તમને કોનું ઉદાહરણ આપેલું? એક તો બૂટ અને બીજું શાનું આપેલું? ચંપલનું ઉદાહરણ, બરાબર. હવે તમે સમજો, આ ભાઈ છે એ 600 ફૂટમાં કામ કરે છે. એટલે બૂટ તમે જે બનાવો છો ને, એટલે કંપની એક જ છે, પણ કંપનીમાં શું કરી દીધું છે? 2 ભાગ કરી દીધા છે. તો આ ભાગ કેટલા ફૂટનો છે? 400 ફૂટનો. અને આ ભાગ કેટલા ફૂટનો છે?
સોરી આ ભાગ કેટલા ફૂટનો છે? 600 ફૂટનો. અને આ ભાગ કેટલા ફૂટનો છે? તો કે 400 ફૂટનો. બરાબર છે. હવે આ કંપનીનું ભાડું થયું 10,000. તો હવે આપણી વચ્ચે પ્રશ્ન ઊભો થયો, સર કંપનીનું ભાડું 10,000 છે તો 10,000 માંથી બૂટ વિભાગમાં કેટલો ખર્ચો ઉમેરવો અને ચંપલ વિભાગમાં કેટલો ખર્ચો ઉમેરો? તો આપણે બુદ્ધિ વાપરવાનું. જો આપણને તો કન્ફ્યુઝન થઈ ગયું કે ભાઈ આ ભાડું 10,000 છે પણ 10,000 માંથી બૂટના વિભાગનો ખર્ચો કેટલો અને ચંપલ વિભાગનો ખર્ચો કેટલો આપણને ખબર નથી. તો એના માટે તમારે શું કરવું પડે? પહેલા જગ્યા જોવાની. ભાઈ બૂટ જ્યાં બને છે એ લોકો કેટલી જગ્યા રોકી છે? 600 ફૂટ. અને ચંપલે કેટલી જગ્યા રોકી છે? 400 ફૂટ. તો સિમ્પલ વસ્તુ છે, આ વધારે જગ્યા રોકે છે એટલે એના ભાગ વધારે ભાડું આવશે અને આ વ્યક્તિ ઓછી જગ્યા રોકે છે એટલે એના માટે ઓછી જગ્યા આવશે. સિમ્પલ વસ્તુ છે. બરાબર. તો આ 10,000 ને આપણે હવે કયા પ્રમાણમાં વહેંચી નાખવા પડે? તો કે 600 અને 400 ના પ્રમાણમાં વહેંચવા પડે. જો આ 2 0 ગયા, આ 2 0 ગયા તો આનું પ્રમાણ કરે તો 6 જેમ કેટલા? 4. આને 2 વડે ભાગી નાખીએ તો અહીં કેટલા? 3. અને 2 વડે ભાગીએ તો 2. તો આને કયા પ્રમાણમાં વહેંચી નાખવું પડે આપણે? 3/2. તો 3/2 ના પ્રમાણમાં વહેંચીએ તો આના ભાગ કેટલા રૂપિયા આવે? 6,000. અને આના ભાગ કેટલા રૂપિયા આવે? 4,000. તો મિત્રો પતી ગયું. એનો મતલબ કે ભાડું જે હોય એ ભાડું હંમેશા કયા પ્રમાણમાં? રોકેલી જગ્યાના પ્રમાણમાં વહેંચાશે. મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં ભાડું અને કરવેરા કીધું હોય તો રોકેલી જગ્યાના પ્રમાણમાં વહેંચાય. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ બીજું વીજળી બત્તી. બરાબર છે. તો વીજળી બત્તીમાં શું થાય? જો આપણી પાસે આ કંપની છે, આ કંપની છે, કંપનીમાં કેટલા ભાગ પડ્યા છે? 2. બરાબર. આ બૂટ વિભાગ છે અને આ કયો વિભાગ છે? ચંપલ. બરાબર છે. આમાં પંખાની વાત કરીએ આપણે. પંખા 10 પંખા છે. અહીં કેટલા પંખા છે? 10 પંખા. અને આ બાજુ પંખા કેટલા છે? તો કે આ બાજુ પંખા ખાલી 5 જ છે. બરાબર. હવે શું થયું કે લાઇટ બિલ આવ્યું. શું આવ્યું? લાઇટ બિલ એટલે બીજું શું કહેવાય એને? વીજળી બિલ. તો ભાઈ 5,000 નું લાઇટ બિલ આવ્યું મિત્રો. કેટલાનું લાઇટ બિલ આવ્યું? 5,000. તો હવે પ્રશ્ન થાય કે સર આ લાઇટ બિલ જે 5,000 રૂપિયાનો આવ્યો તો 5,000 માંથી બૂટ વિભાગમાં કેટલો ખર્ચો ઉમેરવાનો અને આ 5,000 માંથી ચંપલ વિભાગમાં કેટલો ખર્ચો ઉમેરવાનો એ આપણને ખબર ના પડે. તો એના માટે આપણે પહેલા એક કામ કરવાનું કે ભાઈ વીજળી બિલ કેટલું આવ્યું? 5,000. તો આને જોવાનું. અહીંયા પોઈન્ટ એટલે શું? આ પંખાની સંખ્યા. પોઈન્ટ એટલે પેલા લગાવેલા આવે ને, મતલબ કે તમારું ઘર છે. બરાબર. ઘરમાં એક જગ્યા પર બલ્બ લગાવ્યો હશે. બરાબર. એક જગ્યા પર પંખો લગાવ્યો હશે. બરાબર. બીજા રૂમમાં એક પંખો લગાવ્યો હશે, એક બલ્બ લગાવ્યો હશે. તો એને શું કહેવાય? પોઈન્ટ કહેવાય. જ્યાં બલ્બ લગાવ્યો છે એને એક પોઈન્ટ કહેવાય. એક પંખો લગાવ્યો તેને બીજો પોઈન્ટ કહેવાય. બીજો એક બલ્બ લગાવ્યો તો ત્રીજો પોઈન્ટ કહેવાય. એવી રીતે. તો અહીંયા આ જે બૂટ વિભાગ છે એમાં ટોટલ કેટલા પોઈન્ટ છે? 10. એટલે કે કેટલા પંખા છે? 10. અને આમાં ખાલી કેટલા પંખા છે? 5. તો સિમ્પલ વસ્તુ છે. આ ચંપલ વાળો શું કહેશે? ભાઈ મારી પાસે ખાલી 5 જ પંખા છે ને તારી પાસે તો 10 પંખા છે એટલે મારી કરતા તારું લાઇટ બિલ કેવું હશે? ડબલ. એટલે મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં લાઇટ બિલ કીધું હોય, શું કીધું હોય? બોલો મિત્રો, શું કીધું હોય? લાઇટ બિલ કીધું હોય અથવા તમારા દાખલામાં વીજળી બિલ કીધું હોય તો એ કયા પ્રમાણમાં વહેંચવાય? પોઈન્ટની સંખ્યા. કઈ સંખ્યા? પોઈન્ટની સંખ્યામાં. પોઈન્ટની સંખ્યા. વીજળીના પોઈન્ટ પણ કયા? વીજળીના પોઈન્ટની સંખ્યામાં. હવે માની લો અમુક વાર તમે દાખલો ગણતા હોય તો વીજળીના પોઈન્ટ ના આપ્યા હોય તો આપણે કન્ફ્યુઝ, સર વીજળીના પોઈન્ટ તો આપ્યા નથી તો દાખલો કેવી રીતે ગણાય? તો વીજળીના પોઈન્ટ ના આપેલા હોય તો રોકેલી જગ્યાના પ્રમાણમાં વહેંચી દેવાનું. મિત્રો યાદ રાખજો, 2 વસ્તુ આપણે ભણી લીધું. બરાબર. ભાડું અને વેરો. ભાડું અને વેરો હંમેશા રોકેલી જગ્યાના પ્રમાણમાં વહેંચાય. બીજા નંબર પર શું છે? વીજળી બત્તી. તો વીજળી બત્તી કયા પ્રમાણમાં વહેંચાય? પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં અથવા રોકેલી જગ્યાના પ્રમાણમાં. ગોખણ પટ્ટી કરવાની નહીં. ચલો આગળ વધીએ આપણે. આગળમાં તમને શું કીધું? કેન્ટીનનો ખર્ચ. કેન્ટીન ખાવા જઈએ ને આપણે કેન્ટીનમાં, જે કંપની હોય ને એમાં કેન્ટીન હોય તો કેન્ટીનનો ખર્ચ, સુપરવાઇઝરનો પગાર, કામદાર કલ્યાણ ખર્ચ. આ બધા ખર્ચા જ્યારે પણ દેખાય ને, કોઈ કામદારની વાત કરી હોય ને મિત્રો, કામદાર, તો કામદારોની સંખ્યાના પ્રમાણમાં વહેંચાય. જો અહીંયા શું છે? કેન્ટીનનો ખર્ચ. અહીં કોણ છે? સુપરવાઇઝરનો પગાર, કામદાર કલ્યાણ ખર્ચ. મિત્રો યાદ રાખવાનું, એક તો કેન્ટીનનો ખર્ચ, કેમ એવું કેમ? કામદારમાં એક સમજાવું. જો આ આપણી કઈ છે? બૂટ. અને આ કોણ છે? ચપ્પલ. બરાબર. તો આ આપણી કંપની છે. આ આપણી શું છે? કંપની. હવે બૂટ બનાવવા માટે કામદાર કેટલા વપરાય છે? કામદારો અહીંયા 100 કામદારો છે અને અહીંયા કામદારો કેટલા છે? 50. હવે તમે સમજો મિત્રો કે અહીંયા કેન્ટીન છે. કેન્ટીન. બરાબર. તો આ બધા કામદારો ભેગા થઈને અહીંયા શું થાય છે? ખાવા જાય છે.
તો અહીં ખાવા ગયા ને ખાવાનું બિલ કેટલું થયું તો કે 15,000. ખાવાનું બિલ કેટલું થયું 15,000. તો હવે આપણને એ પ્રશ્ન થાય કે સર આ ખાવાનું બિલ જે 15,000 થયું એ 15,000 નું બિલ આપણે કેવી રીતે વેચીએ બૂટ અને ચંપલમાં? તો સિમ્પલ વસ્તુ છે, ખાવા કોણ ગયું? ખાવા કોણ જાય તો કે કામદારો જાય. કામદારો એટલે કોણ? કર્મચારીઓ ખાવા જાય. તો જોવાનું બૂટમાં કેટલા કામદારો છે? 100 અને ચંપલમાં કેટલા કામદારો છે? 50. તો સિમ્પલ વસ્તુ છે યાર, 100:50 ના પ્રમાણમાં વેચી દેવું પડે. તો 50 × 50 ને 50 × 100 એટલે આ 15,000 ને તમારે કયા પ્રમાણમાં વેચવા પડે? 2:1. 2:1 ના પ્રમાણમાં વેચો એટલે આ બાજુ 10,000 આવે ને આ બાજુ કેટલા આવે? 5,000 આવે. તો સિમ્પલ ગોખણપટ્ટી નથી કરવાની. અહીંયા જુઓ કેન્ટીનનો ખર્ચ. કેન્ટીનમાં ખાવા કોણ જાય તો કે કામદારો. પછી સુપરવાઇઝરનો પગાર. સુપરવાઇઝર કોની ઉપર દેખરેખ રાખે? બોલો મિત્રો. સુપરવાઇઝર જે હોય, સુપરવાઇઝરને આપણે શું કામ રાખીએ તો કામદારોની ઉપર દેખરેખ રાખવા માટે. તો એ પણ કામદારો શબ્દ આવ્યો. કામદાર કલ્યાણ ખર્ચ. ભાઈ કલ્યાણ કોનું કરવાનું છે તો કે કામદારનું કલ્યાણ કરવાનું છે. તો આ બધામાં કામદાર છે એટલે કામદારોની સંખ્યાના પ્રમાણમાં ગોખણપટ્ટી શું કામ કરવાની મિત્રો? શબ્દને ધ્યાન આપો ને. એનો મતલબ કે જ્યારે પણ તમારા દાખલામાં કેન્ટીનનો ખર્ચ આપ્યો હોય, સુપરવાઇઝરનો પગાર આપ્યો હોય કે કામદાર કલ્યાણ ખર્ચ આપ્યો હોય તો કામદારોની સંખ્યાના પ્રમાણમાં તમારે એને વેચવું પડે. કેમ? કારણ કે કેન્ટીનમાં ખાવા કોણ જાય તો કે કામદારો. સુપરવાઇઝર કોની ઉપર ધ્યાન આપે તો કે કામદારો. ને કલ્યાણ કોનું કરવાનું તો કે કામદારોનું. તો કયા પ્રમાણમાં વેચવું જોઈએ એમને? કામદારોની સંખ્યાના પ્રમાણમાં. આગળ જોઈએ વીમો અને સમારકામ. મિત્રો સિમ્પલ વસ્તુ છે. વીમો કોનો લઈએ આપણે? વીમો કોનો લઈએ અને સમારકામ કોનું કરાય? તો વીમો આપણે કોનો લઈએ? યંત્રોનો લઈએ. સમારકામ કોનું કરાવે? યંત્રોનું કરાવે. તો કયા પ્રમાણમાં વેચાવું જોઈએ? યંત્રોના પ્રમાણમાં. માની લો કે આ બાજુ 5 લાખનું યંત્ર છે અને આ બાજુ 2 લાખનું યંત્ર છે. તો 5 લાખ ને 2 લાખ તો 5 લાખ જેમ 2 લાખ એટલે કે 5:2 ના પ્રમાણમાં વેચાશે. આગળ આપણે જોઈએ પરોક્ષ મજૂરી. તો મિત્રો યાદ રાખવાનું, અહીંયા મજૂરી છે તો એ પણ મજૂરીના પ્રમાણમાં જ વેચાય. પણ કઈ મજૂરી આવશે? આ બાજુ પરોક્ષ મજૂરી હંમેશા પ્રત્યક્ષ મજૂરીના પ્રમાણમાં વેચાશે. હવે હું બહુ વધારે નથી સમજાવતો, તમને ખબર પડી ગઈ હશે. બરાબર છે? એટલે કહેવાનો મતલબ કે આ ચેપ્ટરમાં બધા ખર્ચા આપ્યા છે અને એ ખર્ચાને આપણે વેચવાના છે. હા, પણ એટલું જ નથી. આ ચેપ્ટર ખાલી વેચવાનું નથી, આગળ ઘણું બધું આવશે, એ શીખવાડીશું. પાવર અને બળતણ. હવે આ પાવર અને વીજળી બેમાં અલગ છે. જો અહીંયા વીજળી ખર્ચ તો અહીં પાવર ખર્ચ. પાવર અને બળતણ એટલે કંપનીમાં જે મોટા મોટા યંત્રો હોય એ યંત્રો ચલાવવા માટે જે વીજળી વપરાય, પાવર વપરાય, તેને પાવર અને બળતણ કહેવાય. બરાબર? એટલે પાવર અને બળતણ જ્યારે તમારા દાખલામાં કીધું હોય તો હોર્સ પાવર. યાદ રાખજો મિત્રો, પાવર અને બળતણ કીધું હોય તો તમારે કયા પ્રમાણમાં વેચવાનું? હોર્સ પાવર અથવા કિલોવોટ. હોર્સ પાવર અથવા કિલોવોટ. ચાલો આગળ જોઈએ ટેકનિકલ ડિરેક્ટરોની ફી. ટેકનિકલ ડિરેક્ટરોની ફી કારખાના મેનેજરનો પગાર. કારખાના મેનેજરનો પગાર આપેલો હોય. જો અહીંયા સુપરવાઇઝર છે તો સુપરવાઇઝર કોની ઉપર સુપરવિઝન કરે તો કામદારો પર. પણ અહીંયા શું કે ટેકનિકલ ડિરેક્ટર ની ફી અને બીજું કારખાના મેનેજરનો પગાર. તો એને સમયના પ્રમાણમાં વેચી આપવાનું. કયા પ્રમાણમાં વેચી આપવાના? સમયના પ્રમાણમાં એનો ખર્ચો વેચાશે. કે એને આ વિભાગમાં કેટલો સમય આપ્યો અને આ વિભાગમાં એને કેટલો સમય આપ્યો. બરાબર છે? નહીં તો જો આને છે ને મહિનામાં આ જે ટેકનિકલ ડિરેક્ટર છે ને એને મહિનામાં આ બાજુ કેટલા કલાક કામ કર્યું? 100 કલાક. અને આ બાજુ ખાલી કેટલા કલાક કર્યું? 30 કલાક. તો આ પ્રમાણ થઈ ગયું 100 જેમ કેટલા? 100:30. 0 ગયા 0 ગયા 10:3. તો 10:3 ના પ્રમાણમાં વેચાશે. એટલે મિત્રો ડિરેક્ટર ટેકનિકલ ફી તમને કીધું, સોરી ટેકનિકલ ડિરેક્ટરની ફી કીધી હોય અને કારખાના મેનેજરનો પગાર કીધો હોય તો આપેલ સમયના પ્રમાણમાં ફાળવાશે. પછી કર્મચારી રાજ્ય વીમા યોજના. કર્મચારી રાજ્ય વીમા યોજના બરાબર. ESIS માં ફાળો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પેન્શન ફંડમાં ફાળો. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, આ જે પેન્શન છે એ પેન્શન તમને કઈ રીતે મળે? તમારો જે પગાર હોય, તમને જે મજૂરી આવે ને એ મજૂરી પર પેન્શન આપવામાં આવે. બરાબર? પ્રોવિડન્ટ ફંડ શામાંથી કપાય? તો પ્રોવિડન્ટ ફંડ તમારો જે પગાર હોય, તમારી જે મજૂરી હોય એમાંથી પ્રોવિડન્ટ ફંડ કપાય. બરાબર છે? ને રાજ્ય વીમા યોજનામાં તમારો જે ફાળો છે એ ફાળો શામાંથી કપાય? તમે જોજો મિત્રો, તમારો પપ્પાની જે પગાર સ્લીપ હોય ને એ પગાર સ્લીપમાં તમારો પપ્પાનો જે પગાર હશે ને પગાર, એ પગારમાંથી આ બધું પ્રોવિડન્ટ ફંડ કપાતું હશે. બરાબર? પછી કર્મચારી રાજ્ય વીમા
ફંડ કપાતું હશે, બરાબર, પછી પેન્શનના પૈસા બી, આ બધા પૈસા પગારમાંથી કપાય ને પછી આટલો પગાર તમારા પપ્પાને મળે. તમે સાંભળ્યું હશે કે મારા પપ્પાનો પગાર એમ તો 35,000 છે પણ બધું કપાઈને 25,000 મળે છે, બરાબર. તો આ બધું શામાંથી કપાય? તો કે મજૂરીમાંથી કપાય. એટલે એને કયા પ્રમાણમાં વેચવાનું? મજૂરીના પ્રમાણમાં વેચવાનું. આગળ જોઈએ ઘસારો. તો મિત્રો ઘસારો તો એકદમ સિમ્પલ છે. ઘસારો શાની ઉપર લાગે? યંત્રો પર. તો યંત્રોની કિંમતના પ્રમાણમાં વેચી દેવાનું. એટલે જ્યારે પણ તમારા દાખલામાં ઘસારો આપેલો હોય તો ઘસારો શાની ઉપર ગણાય? મિલકતોની કિંમત પર ગણાશે. પછી સામાન્ય ખર્ચા કે પરચો. અમુક ખર્ચા એવા હોય કે જે સામાન્ય હોય અથવા પરચુરણ ખર્ચ હોય, નાના નાના ખર્ચા હોય, તો એને જે તે વિભાગની મજૂરીના પ્રમાણમાં ફાળવવાના. અને છેલ્લે કારખાના મેનેજરનો પગાર, જો કે ઉપર આવી જ ગયું છે, આપેલ સમયના પ્રમાણમાં. તો મિત્રો જ્યાં સુધી તમને આ વસ્તુ નહીં આવડે ત્યાં સુધી દાખલા આવડવાના નથી. હવે તમે પણ સર દાખલો ગણવાનો કેવી રીતે? તો સિમ્પલ, જો તમારા દાખલામાં શું કર્યું હશે, આવી રીતે એક પત્રક બનાવવાનો આવશે, આવી રીતે એક પત્રક બનાવવાનો આવશે, બરાબર. એ પત્રકમાં બે વસ્તુ આપેલું હશે. એ પત્રકમાં કેટલી વસ્તુ આપી હશે મિત્રો? બે. એક તો ઉત્પાદન વિભાગ આપ્યો હશે અને એક સેવા વિભાગ આપ્યો હશે, બરાબર. કયો વિભાગ? એક તો ઉત્પાદન વિભાગ આપ્યો હશે અને એક સેવા વિભાગ. હવે આપણને પ્રશ્ન થાય, સર ઉત્પાદન વિભાગ ને સેવા વિભાગમાં શું ખર? તો મિત્રો તમને વધારે સમજાય એટલા માટે મેં એક નાનો અમથો અહીં દાખલો પણ લખી દીધો છે, એટલે તમને ખબર પડી જાય. જેમ કે આ દાખલામાં તમને કીધું હોય કે ભાડું અને વેરો 5,000 છે, વીજળી બિલ 10,000 છે, ઘસારો 2,000 છે, કારખાના મેનેજરનો પગાર છે, બરાબર. આ બધા કયા ખર્ચા કહેવાય? પરોક્ષ ખર્ચા. કેમ પરોક્ષ ખર્ચા કહેવાય? કારણ કે આપણે નક્કી ના કરી શકીએ કે આ જે 5,000નું ભાડું અને વેરો છે એમાંથી અમાં કેટલો ખર્ચો લાગુ પડે, બમાં કેટલો લાગુ પડે, બરાબર. એટલે આવી રીતે એક દાખલો છે આપણી પાસે. આ ત્રણ જે છે ને, અ, બ અને ક, એ ઉત્પાદન વિભાગ છે. એટલે કે આ ત્રણ વિભાગમાં વસ્તુનું ઉત્પાદન થાય છે અને આ બે વિભાગ છે એ સેવા વિભાગ છે. કે આ ત્રણે ત્રણ જે ઉત્પાદન વિભાગ છે એને સેવા આપવા માટે, જેમ કે એક એક્ઝામ્પલ, સેવા વિભાગ એટલે શું? માની લો કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો, પણ જ્યારે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો તો તમારું મશીન ઘડીએ પડીએ બગડી જાય છે. તો તમે શું કરો? તો કોઈ મશીન બગડી જાય છે તો તમારી મશીનને કોઈક બીજે રિપેરિંગ કરવા લઈ જવું પડે. તો રિપેરિંગ કરવા લઈ જાઓ તો બની શકે 5 દિવસ બી લાગે, 10 દિવસ બી લાગે. એટલે કહેવાનો મતલબ કે ઘણો સમય તમારો બરબાદ થાય, તમારા કામદારો બેસી રહે. એટલા માટે તમે શું કર્યું કે એની કરતાં તમે તમારી કંપનીમાં એક વિભાગ બનાવી દીધો, ટેકનિકલ વિભાગ. એટલે કે કંપનીમાં કંઈ બી મશીન બગડે તો આ ટેકનિકલ વિભાગ નામ આવે અને તમારું વસ્તુ બનાવી સારી બનાવી જતો રહે, બરાબર છે. બીજી વસ્તુ કે આ જે ઉત્પાદન વિભાગ હતો એના કામદારોને બહાર ખાવા જવું પડતું હતું, બરાબર. જ્યારે બપોર થાય ને જમવાનો સમય થાય તો એ બહાર ખાવા જતા હતા, બરાબર. તો હવે કંપનીએ વિચાર્યું કે એની જગ્યા પર આપણે છે ને આપણી કંપનીમાં જ એક વિભાગ બનાવી દઈએ, કેન્ટીન વિભાગ, બરાબર, કે જેથી એ આ લોકોને ખાવાની આપશે. એટલે એ શું કહેવાય? સેવા વિભાગ કહેવાય. એટલે મિત્રો કોઈ પણ કંપનીમાં બે પ્રકાર હોય, તો એક તો ઉત્પાદન વિભાગ હોય અને સેવા વિભાગ હોય, બરાબર. સેવા વિભાગ એ કોના માટે કામ કરે? ઉત્પાદન વિભાગ માટે જ કામ કરે. એટલે આમાં મોટા મોટું આ ચેપ્ટરમાં શું ભણવાનું છે? આ ચેપ્ટરમાં આપણે એ જ ભણવાનું છે કે આ સેવા વિભાગના જે ખર્ચા છે એ સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન વિભાગ વચ્ચે કઈ રીતે વેચાય. તો ચાલો આ દાખલો ગણીએ એટલે તમને ખબર પડશે. પહેલા કયો ખર્ચો આપ્યો છે? બોલો. ભાડું અને વેરો. તો અહીં ભાડું અને વેરો લખી દેવાનું. ભાડું અને વેરો કયા પ્રમાણમાં વેચાય? તો જો ભાડું અને વેરો રોકેલી જગ્યાના પ્રમાણમાં. તો રોકેલી જગ્યા, તો આ રોકેલી જગ્યા છે. તો મિત્રો હવે એનું પ્રમાણ કેવી રીતે શોધવું? તો પ્રમાણ શોધવા માટે તમારે એક વાત કહું, આ બધું જે આપ્યું હોય ને એમાં સૌથી નાનામાં નાની રકમ કઈ તે શોધી નાખવાની. તો આ બધામાં સૌથી નાનામાં નાની રકમ કઈ છે? 100. તો 100 ને પકડી લો. બોલો, ખબર પડી? હવે આ 100માં પણ આ બધામાં કોમન જેવું શું લાગે? આ 100 છે, 100ના બે ભાગ પાડો, 50 દુ 100, 50 દુ 100. તો 50 જો 50 વડે આને પણ ભાગી શકાય, 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 50 વડે આને પણ ભાગી શકાય. તો એક વસ્તુ તમારે ચેક કરવાનું કે બધાને શાના વડે ભાગી શકાય, બરાબર. તો કે 50 વડે બધાને ભાગી શકાય, તો આને 50 વડે ભાગો તો કેટલા થાય? 6. આને 50 વડે ભાગો તો 50 ચોક 50 પંચા 150, 50 તાલી ને 50 દો. તો આ એનું કયું આવ્યું? ફાળવણીનું પ્રમાણ. તો આ પ્રમાણમાં તમારે 50,000ને ફાળવી નાખવાના. તો 5,000. તો 5,000 લખી દેવાના મિત્રો, ભાગ્યા કેટલા કરવાના? બધાનો સરવાળો કરો. 6 ને 4 10 ને 5 15 ને 18 ને 22. તો 20 વડે તમારે આને શું કરી દેવાનું? ભાગાકાર. સમજો મિત્રો, જે ખર્ચો હોય એ ખર્ચો લખવાનો અને આ જે પ્રમાણ તમારું આવ્યું એ પ્રમાણનું ટોટલ વડે એને ભાગી નાખો. તો અહીંયા આપણે ભાગી નાખીએ તો અહીં કેટલા આવશે? 250. આ 250 આવ્યા. હવે આ 250 ને શું કરવાનું? ગુણ્યા 6. 250 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 1250. સોરી, 1500. પછી 250 ગુણ્યા 4 એટલે કેટલા ખર્ચો થાય? અહીં 1000. 250 ગુણ્યા 5 એટલે 1250. 250 ગુણ્યા 3 750. 250 ગુણ્યા 2 એટલે 500. પતી ગયું. ચલો, વીજળી બત્તી.
તો અહીંયા તમારે લખી દેવાનું વીજળી બત્તી. વીજળી બત્તી કેટલી છે તો કે 10,000. તો 10,000 ને આપણે વેચવાની પણ પ્રમાણ કયું આપણે છે? વીજળી બત્તી કયા પ્રમાણમાં વેચાય તો કે વીજળી બત્તી પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં અથવા રોકેલી જગ્યા. જો પોઈન્ટની સંખ્યા આપી હોય તો પોઈન્ટની સંખ્યાના પ્રમાણમાં વેચાય, ને ના આપી હોય તો રોકેલી જગ્યા. તો પોઈન્ટની સંખ્યા આપી દીધી કેટલી છે? 6 જેમ 5 જેમ 4 જેમ 3 જેમ 2. તો ડાયરેક્ટ જ લખી દેવાનો હતો 6 5 4 3 અને 2. તો મિત્રો પહેલા તમારે આનો સરવાળો કરો. 6 અને 5 કેટલા? 11. 11 ને 4 કેટલા? 15. 15 ને 3 18 અને 2 20. તો અહીં શું કરવાનું? આ જે વીજળી છે 10,000, એ 10,000 ને તમારે ભાગાકાર કરવાનો કેટલા વડે? 20 વડે. 0 ગયા 0 ગયા. 1,000 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 500. હવે આ 500 જે આવ્યા ને 500 ગુણ્યા 6 કરો એટલે કેટલા? 3,000. 500 ગુણ્યા 5 કરો એટલે કેટલા? 2,500. 500 ગુણ્યા 4 કરો તો કેટલા? 2,000. 500 ગુણ્યા 3 કરો એટલે કેટલા? 1,500. એટલે 500 દુ કેટલા? 1,000. તો આ ખર્ચો પણ વેચાઈ ગયો. પછી જુઓ મિત્રો ઘસારો. તો ઘસારો અહીંયા જો ઘસારો કયા પ્રમાણમાં વેચાય? મિલકતોની કિંમતના પ્રમાણમાં. તો અહીંયા આપણે લખી દઈએ ઘસારો. ઘસારો તો ઘસારો કેટલો છે તો કે 2,000 ઘસારો છે. 2,000 કયા પ્રમાણમાં વેચાય? યંત્રની કિંમત. તો યંત્રની કિંમત કેટલી છે? 1,000 2,000 1,000 500 ને 500. તો અમારી સૌથી નાનું કોણ તો કે 500. તો 1,000 ને 500 વડે ભાગીએ તો 500 દુ 1,000, 500 ચોક 2,000, 500 1,000 ભાગ્યા 500 એટલે 2, 500 ભાગ્યા 500 એટલે 1, 500 ભાગ્યા 500 એટલે 1. ખબર પડી મિત્રો? સૌથી નાની જે રકમ હોય ને એ રકમ વડે બધાને ભાગી નાખો. 1,000 ને 500 વડે ભાગો તો 2, 2,000 ને 500 વડે ભાગો તો 4, 1,000 ને 500 વડે ભાગો તો 2, 500 ભાગ્યા 500 1, 500 ભાગ્યા 500. હવે જુઓ ઘસારો કેટલો છે તો કે ઘસારો આપી દીધો છે 2,000. આ 2,000 ને ચાલો 2 ને 4 6, 6 ને 2 8, 9 ને 10, 10 વડે ભાગાકાર કરવાનો. 0 ગયા 0 ગયા. કેટલા વધ્યા? 200. બરાબર. તો 200 ગુણ્યા 2 કરવા. હવે આનો ગુણાકાર આની સાથે કરે. 200 ગુણ્યા 2 એટલે કેટલા? 400, 800, 200 દુ 400, 200 એકુ 200 અને 200 એકુ 200. થઈ ગયું. છેલ્લે શું આવે? મેનેજરનો પગાર. મેનેજર પગાર. પણ એ મેનેજર કયો છે? કારખાનાનો મેનેજર છે. તો કારખાનાના મેનેજરનો પગાર સમયના પ્રમાણમાં. તો સમયનું પ્રમાણ આપી દીધું છે અંદર. કેટલું આપી દીધું છે? 5 જેમ 6 જેમ 4 જેમ 3 જેમ 2. તો કરો 11 15 20. તો આ કેટલા છે? 1,000 છે. તો 1,000 ને 20 વડે ભાગી નાખો તો 0 0 એટલે કેટલા? 50. હવે આ 50 નો ગુણાકાર 5 સાથે કરો તો 250, 300, 200 બરાબર 150 અને કેટલા થાય? 100. બસ મિત્રો બધા ખર્ચા આવી ગયા. હવે શું કરવાનું? આનું ટોટલ કરી દેવાનું. બસ. તો આપણે ટોટલ કરીએ આનું. બરાબર છે. તો ટોટલ કરીએ તો કેટલું થશે? અહીંયા જુઓ. પહેલાં 1,500 વત્તા 3,000 વત્તા 400 વત્તા 250. તો મિત્રો આનું ટોટલ થશે 51,50. ચાલો બીજાનું ટોટલ કરીએ. કેટલા છે? 1,000 વત્તા 2,500 વત્તા 800 વત્તા 300. તો આનું ટોટલ થશે મિત્રો કેટલું? 4600. બરાબર. હવે કેટલા આવશે? 1,250. મિત્રો સમજો, આ સમજાવવા માટે જ આ કરાવું છું. 2,000 વત્તા 400 વત્તા 200. તો મિત્રો અહીંયા આવશે 3850. હવે આનું ટોટલ કરીએ આપણે તો 750 વત્તા 1,500 વત્તા 200 વત્તા 150. તો મિત્રો અહીંયા આવશે 2600. નાનું ટોટલ કરીએ તો 500 વત્તા 1,000 વત્તા 200 વત્તા 100. તો મિત્રો અહીંયા કેટલા આવ્યા? 1,800. હવે જ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે તો કે બધા ખર્ચા તો વેચાઈ ગયા, પણ આપણે આવી ગણતરી કરીએ શું કા છે? ભાઈ આવી ગણતરી આપણે એટલા માટે કરીએ છીએ કે આપણે જે વસ્તુ બનાવીએ એ વસ્તુની આપણે પડતર કિંમત શોધી શકીએ. જેમ કે માની લો મિત્રો હું આ પેન બનાવતો હોય તો આ પેન પાછળ મેં કેટલો ખર્ચો કર્યો? તો મિત્રો આ પેન બનાવવા માટે મેં જેટલો પ્રત્યક્ષ ખર્ચ કર્યો હશે ને, પ્રત્યક્ષ ખર્ચ એ તો મને ખબર જ હશે. આમાં પ્રત્યક્ષ ખર્ચ કયો કહેવાય? જો આ પેન બનાવવા માટે આ મટીરિયલ લાવવું પડે, પહેલાં લાવવું પડે. તો કે હા સર લાવવું પડે. પછી બરાબર છે. આ પેન જે છે આ પેનમાં આ વસ્તુ લાવવું પડે. હા, તો આ પણ કયો ખર્ચો કહેવાય? એનો સીધો. જો સીધો ખર્ચો લાગે છે. બરાબર. પછી એમાં શું પૂરવાનું? ઇંક. બરાબર છે. ને આ પેન બનાવવા માટે મેં શું લાવવું પડે? મજૂર લાવવા પડે. બરાબર. અને બીજું મશીન. તો આ બધા ખર્ચા કેવા કહેવાય? પ્રત્યક્ષ. ખબર પડે કે આ પેનને લગતા છે. બરાબર. પરંતુ આ પેન જે જગ્યા પર બને છે, બરાબર, જે જગ્યા પર બને છે એ જગ્યા પર પંખા ફરે છે.
તો એનો ખર્ચો આ એક પેન પાછળ ખર્ચો નક્કી કરી શકાય? ના કરી શકાય, કેમ કે ઘણી બધી વસ્તુ બીજી પણ બનતી હોઈ શકે છે. પછી એક સુપરવાઇઝર છે જે પેન બને છે એની ઉપર દેખરેખ રાખે, પણ આ બાજુ પેન બને છે, બીજી બાજુ કપડાં બી બને છે, તો બંને પર દેખરેખ રાખે છે. તો આ પેન પર એનો ખર્ચો કેટલો એ નક્કી કરી શકાય નહીં. બરાબર. એટલે મિત્રો શોર્ટકટમાં હું તમને એટલે કહું કે આ ખર્ચા એટલા માટે વિભાગ વહેંચવાના કે આપણે એક પેન બનાવવા માટેનો કેટલો ખર્ચો નક્કી થાય એ આપણે ગણી શકીએ. તો મિત્રો હવે ધ્યાન આપજો. હવે તમારે આ ચેપ્ટરમાં શું ભણો? સૌથી મહત્વનું એ છે કે મિત્રો આ જે સેવા વિભાગ છે ને, સેવા વિભાગ, આ સેવા વિભાગનો જેટલો બી ખર્ચો આવ્યો ને, આ સેવા વિભાગનો ખર્ચો પણ હવે કયા કોની વચ્ચે વહેંચવો પડે? આ ત્રણ વચ્ચે આ વહેંચી દેવો પડે. કેમ? કેમ કે આ ખર્ચો સેવા વિભાગનો નથી. આ સેવા વિભાગ કોના માટે કામ કરે છે? ઉત્પાદન વિભાગ માટે. બરાબર છે. તો સેવા વિભાગના જેટલા બી ખર્ચા છે, આ સેવા વિભાગના જેટલા બી ખર્ચા છે બધા 3 જણ વચ્ચે વહેંચાઈ જશે. આના ખર્ચા આની વચ્ચે વહેંચાશે, આનો ખર્ચો આની વચ્ચે વહેંચાશે, આનો ખર્ચો આની વચ્ચે વહેંચાશે, અને પછી ખાલી આ 3 નું ટોટલ થશે, અને 3 નું ટોટલ અહીંયા આવશે. બરાબર. તો તમને ખબર પડશે મિત્રો કે આ વસ્તુ બનાવવા માટે કુલ ખર્ચો કેટલો થયો. તો આ ચેપ્ટરમાં સૌથી મહત્વનું ભણવાનું હોય તો એ કયો? તો કે આ જે સેવા વિભાગનો ખર્ચો છે, કયો મિત્રો? બોલો કયો? તો કે સેવા વિભાગનો ખર્ચો ઉત્પાદન વિભાગ વચ્ચે કઈ રીતે વહેંચાય? સમજો મિત્રો, સેવા વિભાગનો ખર્ચો ઉત્પાદન વિભાગ વચ્ચે કઈ રીતે વહેંચવાનો? શું સર એની કઈ પદ્ધતિ છે? તો કે હા, એની 3 પદ્ધતિ છે. આ જે સેવા વિભાગનો ખર્ચો છે ને, એ સેવા વિભાગનો ખર્ચો ઉત્પાદન વિભાગ વચ્ચે વહેંચાય. આ બંને ખર્ચા તમારે અહીંયા વહેંચી દેવાના. એટલે અહીંયા કેટલા થઈ જશે? અહીંયા 0 થઈ જશે. અહીંયા શું થઈ જશે મિત્રો? અહીંયા 0 થઈ જશે. આ બધા ખર્ચા કોની વચ્ચે વહેંચવાના? 3 વચ્ચે. તો એ ખર્ચા કઈ રીતે વહેંચવાના એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. તો મિત્રો આની પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એમાં હું તમને એ શીખવાડીશ કે આ સેવા વિભાગના ખર્ચા ઉત્પાદન વિભાગ વચ્ચે કઈ રીતે વહેંચવામાં આવે છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા ના. ત્યાં સુધી આવજો. બાય બાય.